નમસ્કાર મિત્રો, આજે શનિવારનો દિવસ છે અને શનિવારના દિવસે અડદની દાળ ખાવાનું કંઈક વિશેષ મહત્ત્વ છે। દરેક ઘરોમાં અડદની દાળ બનતી જ હોય છે। બપોરના લંચમાં રોટલી ભાખરી કે પરોઠા હોય પણ અડદની દાળ તો હોય જ છે। તો ચાલો બનાવી લઈએ અડદની દાળ। તો આપણે એક વાસણમાં 1 ચમચો સિંગ તેલ લીધું છે અને એમાં એડ કરી છે અડધી ચમચી જીરું। જીરું બરાબર ક્રેકલ થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે અને આમાં સિંગ તેલનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને તેલ થોડું વધારે પડતું લેવાનું છે અને 1 ચમચી લસણ એડ કર્યું છે। જે લોકો લસણ ન ખાતા હોય એ સ્કીપ કરી શકે છે, પણ લસણનો સ્વાદ આ દાળમાં ખૂબ સરસ આવે છે। અને ત્યારબાદ હવે એડ કરીશું 3 મીડિયમ સાઇઝના ટમેટાં, જેને આપણે સમારી લીધા છે અને હવે અડધી ચમચી હિંગ એડ કરી છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને બરાબર એને ક્રેકલ થવા દેવાનું છે। બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર હલાવતા રહીશું। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો, કારણ કે લસણ અને જીરાના વઘારની સુગંધ ખૂબ સરસ આવતી હોય છે। હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, કારણ કે ટમેટાં એડ કરીએ ને એટલે પછી મીઠું એડ કરવાથી ટમેટાં જલ્દીથી સોફ્ટ થઈ જતા હોય છે। રેસીપી કોઈ પણ હોય, ટમેટાં એડ કર્યા પછી તરત જ આપણે મીઠું એડ કરવાનું હોય છે અને ટમેટાં બરાબર સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે લીલા તીખા મરચાં એડ કરીશું। આ મીડિયમ તીખા મરચાં છે, વધારે તીખા મરચાં પણ એડ કરી શકો છો અને એને પણ બરાબર સાતળી લેવાના છે। અને હવે આપણે સૂકા મસાલા એડ કરવાના છે। તો હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર, આ 3 મસાલા એડ કરવાના છે। આમાં ગરમ મસાલો બિલકુલ એડ કરવાનો નથી। જનરલી ઘણા લોકો ગરમ મસાલો એડ કરતા હોય છે, પરંતુ આ અડદની દાળને એકદમ દેશી પદ્ધતિથી એકદમ સ્વાદિષ્ટ બનાવવાની હોય, આમાં આપણે કોઈ મસાલા એડ કરવાના નથી। હવે બાફેલી અડદની દાળ, આ ફોતરા વગરની અડદની દાળ છે કે જેને આપણે અગાઉ આ જ કુકરમાં બાફી લીધી હતી અને બાફીને ઠંડી થયા બાદ હવે આપણે આ દાળને અંદર એડ કરી દઈએ। ખૂબ સરસ રીતે બફાઈ ગઈ છે અને હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। બધું જ બરાબર હલાવી લેવાનું છે અને હવે આપણે આ દાળને ધીમા ગેસ ઉપર ઉકળવા દેવાની છે। તો આ રીતે દાળ ઉકળી રહી છે। અને મિત્રો, અડદની દાળ ખાસ કરીને દરેક ઘરોમાં જ બનતી હોય છે। હોટલ કે રેસ્ટોરન્ટમાં આ દાળ જોવા મળતી નથી, તો આપણે ઘરે જ બનાવવાની છે। તો તમે આ રીતે આ રેસીપી મુજબ તમારે ઘરે બનાવજો। ભરપૂર કોથમરી એડ કરવાની છે, કારણ કે લીલા ધાણા એડ કરવાથી અનેક ગણો સ્વાદ વધી જાય છે અને દાળ બિલકુલ એકરસ થઈ ગઈ છે અને આપણે આ રીતે અડદની દાળ તૈયાર થઈ ગઈ છે। ભાખરી અને બાજરાના રોટલા સાથે આ દાળ ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો। તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।